પૂંખ લઈને આવ્યા છીએ તો દેખી લો આવી રહ્યા પૂંખ એટલે ખીચા મીઠી કઈ છે તું ના કરી લે તો કંપા ચિંતા ના કરીને તું એને કે માર ઘેર મેળ લઈશું આ કોથળી પડી જો બસ સાઈડમાં કોથળી પર ખીચામાં રાખને ખીચામાં આપવાનું લે પડવાની બહુ બીક નહીં એટલે પણ કોથળી લઈ ના લે કોથળી નહીં મજા આવે ખીચામાં એક કાઢવાની મજા આવે ને તે માટે કહું આટલા બધા પૂંખ લીધા હો પછી મજા આવે આજે પૂંખ ખાઈને પૂંખની પાર્ટી તો થશે જ ભરી રહ્યા છે થોડી જ વારમાં આપણે પૂંખ બનાવીશું તો ચલો લઈ લે હાથમાં ભાઈ લો બાબુ આ છે આપણી કટોસર ધનપુરા પ્રાથમિક રાજપુરા આ છે દરબારોનું નામ છે મોટું આ દરબારોનું સૌથી મોટું અને આ છે આપણી રાજપુરા પ્રાથમિક શાળા અહીંયા હું તો નથી ભણ્યો પણ મારા પપ્પા મારા બાપ દાદા લોકો ભણેલા છે સ્વચ્છતા એટલે કે સાફ બીજો નંબર જિલ્લા લેવલમાં ટ્રોફી પણ મળી શકે છે આપણે અત્યારે વધારે અવાજ કરીશું નહીં અને પૂંખની તૈયારી કરીએ કોઈ દેશે નહીં એ રીતે દેશે જો આ ગામડાનું ઓલો બે આપણો કાન્યો તો ચાલો પૂંખ તૈયાર કરવા પટ્ટીમાં રાખવાનું છે પટ્ટી ચાલુ છે કોક બોલશે આપણે બોલશે બધાને ટોપી જો આવી ભઠ્ઠીઓ હોય તેમાં મેળવાનું રહેશે એટલે બળતા મને દેશી ભાષા કહીએ તો એક એક મેલી દો ને ઉપર એક એક કરીને મૂકી દો તમને લઈ જાય ના લે તમને બોલશે રહ્યા દે એ તો રહ્યા દે દેશીમાં દેશી ભાષા દેશી જ છે આ ચાલુ જોવા તો ખબર નહીં જોઈ લો પૂંખ જેમ જેમ પીડા થતી જાય છે ઉપર બળતું મેળવું પડે અને એક ખુશખબરીની વાત આપણે એક નવો આઈફોન લાવ્યા છીએ 12 પૂછી જો આવી આપી આઈફોન નથી લાવ્યા હા આઈફોનનું કવર દેખાડીશું તમને એક દિવસ જો આ પૂંખા સાઈડ નાખ્યા આપણે ચલો આપણે એક બે પૂંખ કાઢીએ બીજા એ જોઈ લો બીજા પણ પૂંખ નાખ્યા આપણે અહીંયા ચલો અંદર આ પટ્ટી છે આપણી હવે જલ્દી પૂંખે પૂંખ ખાવા થશે આવી રીતે બનાવવાનું ₹5 લો પછી એટલા ₹10 થઈ ગયા મુએ પહોંચ લઈ વધારે નહીં ઉતરવાનું હા તો બંધ કરી દો એવું કરશું ફ્લેક્સનું બીજું કરશું બ્લોકિંગ જેમ થાય એમ તૈયાર થાય છે અને આપણે એને ફોલો કરવાની તૈયારીઓ કરી ઓકે એની અંદર પૂંખ રાખવાના છે ચલો બધા પૂંખ કાપી દઈએ
ખાલી નાખે કરી બધા તાજમાં લે મિનિયા કરતા પછી નાના કામ કરી દો બધા અલ્યા બધા અંદરથી દોડી નીકળી ગયા છું તો દેવા નીકળી ગયા હા જો હવા નહીં ઘઉં 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 તો ઘઉં તો ઘઉં ઘઉં જો આવ્યા ખાઈ અને જો એક શેકી જો આ જોઈ લો આપણે બતાવો ઊંઘ એટલે ઘઉં આવે ઘઉં જ્યારે ખેતરમાં હોય સુકાઈ જાય અને પૂંખ કહેવાય પછી એને ખોલે પછી ઘઉં કહેવાય અને આપણા પૂંખ બની રહ્યા તૈયાર થઈ જાય છે અંદરથી એક બે બરાબર રાતે પેલું છેલ્લું કાઢ કાઢો આપણે કાઢો અરે છેલ્લું હાવ અરે બહુ સુકાઈ ગયું લ્યા ભાઈ ડફાયા કરે એક તો બાતલ જ્યું સરે બાતલ જ્યું રાધી હવે ના થાય એનું કશું ના થાય ચાલો ભઠ્ઠી ઉપર બેલી બરાબર આ જેટલું જેવું લાગે ને આપણે લઈ લે હું હાથથી એ હરગવા દે હરગતું હોય એ જોજે એને નાખે બસી જશે પકડ લે તૈયાર થઈ રહ્યા છે તો ઉપર આપણે એક બી કરીએ ચલો પણ તૈયાર કરી લતું ખબર એ ના રાખી આગળ નહીં રાખવાનું પૂંખ આપણે તૈયાર થઈ રહ્યા છે મોટા છે હજુ મને શું કહેવાય પૂંખ કહેવાય નીકળ્યા પછી તો કરી બહુ નહીં બને ચલો આપણે ફૂલવાની તૈયારીઓ કરીએ હવે ફૂલવાનું કેવી રીતે છે આપણે ફૂલવામાં આવે તો બનવું જે ગામડાના હશે તેમને દરેક વસ્તુ આવડતી હશે જે ગામડાના નહીં હોય તેમને પૂંખ બનાવતા ના આવે પૂંખ એટલે જ સુંદર ખબર પડે શહેરવાળાઓને તો આપણે પૂંખ બનાવવાની કંઈક હાડો પાડ દો એટલે મને હું પણ દેખાવું તો ખાઈને જતો રહીએ એ હોત તો બરી ગયા ટાઈમ બહાર લેતો હારે બરી ગયા મુકું ધોવા છે ને તો આ ના લીધે તો ચલો પૂરું તૈયાર થઈ ગયા છે આ છે ગામડાની રોનક આટ બાંધસાણ અને ગામ તમે લોકો જે ઘઉં ખાવ છો ને જે સૂકી ગયેલા હોય છે ડાળકા તેના છે આ પૂંખ આવી રીતે તૈયાર થાય ને ઘઉં આવી રીતે તૈયાર થાય એટલે તો બોલું જોવા દીધું ઘઉં તૈયાર થયેલા પૂંખ એટલે શું હું કોઈ પૂછતા નહીં મને પૂંખ એટલે શું આપણે પાપુભાઈને પૂછી લો વિવેકભાઈને કંઈ પૂછી લો વિવેકભાઈ તમે પૂંખ વિશે જાણકારી આપો હું ફોડું છું પૂંખ એ પૂંખ પેલા ઘઉં હોય ને તે લીલું આવે એ તમારા ઘઉં હશે ને તે વાવજો પહેલાં પછી તેને ટાઈમસર પાણી પીવું અને તેમાંથી હમણાં હતું ને પેલું એવું ઉગી જશે નહોતું બતાવ્યું પછી આવું છે ને સિક્કો હશે એ પેલું આવી ડાળખી હશે આની ઉપર હશે એ લઈ લેવાનું પછી આવું છે ને એ કાઢીને આવી એક બર્તન મૂકી દેવાનું છે પછી આવી રીતે મસ્ત શેકી જાય ને પછી તેને આવી રીતે ફોલવાનું એ
ફૂલી એટલે આવા ઘઉંના દાણા નીકળશે એને હાથમાં મીઠું એટલે દરેકને ખબર તો પડતી હશે કહું તો રોટલી બને છે ને તે કહું થેપલાવાળા ને પૂરી પૂરી જે બધા જેમ જેમ ટૂંક તૈયાર થતા જાય ગરમા ગરમ ખાવા મજા આવે વધારે બધું ના એ ના રાધે નાખું આ કાગળિયું નહીં નાખતો આ દોણા નાખી દો બધા બગડેલા નહીં દોણા એકેલે એમ કાઢેલું જો આ પૂંખ તૈયાર દેશી પૂંખ લે હાથ ખાવું છે મને દેશી મારા માટે રાખવાના ને કે નહીં બહુ બળી ગયા છે ને અમુક બળી ગયા છે ને અમુક સારા છે નાખી દો ચાલશે આપણે બીજા પૂંખ લાવીશું લાવવાને જો ચલો આ પૂંખ હા કાળા દોણા લે જોઈ લો પૂંખ તૈયાર હવે જશે આપણા મોંમાં પતારામાં અવાજ સાંભળજો આપણે મિષ્ટાન તે નાખવા જોઈએ તો વિડીયો બનાવીશું તો હવે મળીએ સાંજના બ્લોગમાં જય માતાજી કહો હવે ભાઈ જય માતાજી